મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસની ઉજવણી તારીખ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને એનએમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન સાધુ વાસવાની સત્સંગ હોલ આદિપુર મધ્યે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે દરેક મહિલા પોતા માટે થોડુંક ટાઈમ કાઢે અને આ દિવસની ઉજવણી ખૂબ આનંદથી કરી શકે। એ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો। ત્યારબાદ ગણેશ વંદના પછી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યનો ઉલ્લેખ કરી દિયા ફાઉન્ડેશનના બાળકો દ્વારા એક ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યો। સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ચિંતન શર્માની મ્યુઝિકલ હાઉસીએ આકર્ષણ જમાવ્યું હતું। સાથે કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યો હતો। આમંત્રિત દરેક મહિલાને અને કાર્યક્રમમાં ભાગ લેનારને મોમેન્ટોથી સન્માનિત કરી ગિફ્ટ પણ આપવામાં આવ્યા। એન્કર તરીકે સિમરન ઠાકર અને હિના બચવાનીએ સરસ રીતે સૌને બાંધી રાખ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ નિકિતા મંગલાની દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બધાનો સહયોગ મળ્યો તે બદલ ટ્રસ્ટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ બધાના સાથ સહકારથી આવા કાર્યક્રમનું આયોજન કરતા રહેશે એવું નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। नमस्ते, हैप्पी वुमेन डे टू ऑल ऑफ वुमेन्स। जो भी इस समाज की महिला हैं उनको आज मैं हैप्पी वुमेन्स डे बोलना चाहती हूँ कि एक वुमेन ऐसी वुमेन है जो हमेशा एक सशक्त वुमेन, एक सशक्त समाज का निर्माण करती है। इसके लिए आज उस उपलक्ष्य में हमने एक छोटा सा प्रोग्राम यहाँ पे रखा हुआ है कि वुमन पूरा दिन काम करती है, उसको थोड़ा सा एंजॉय होना चाहिए। कभी एक दिन तो उसको भी एंजॉयमेंट की ज़रूरत होती है, इसलिए और उनको यह एहसास दिलाने का कि नहीं, आप भी समाज का बहुत बड़ा हिस्सा हो। इसके लिए हमने आज उनके लिए एक छोटा सा प्रोग्राम रखा है जिसमें हमारे दिया फाउंडेशन के बच्चे और महिला मंडल ग्रुप उन्होंने अपना एक छोटा सा परफॉर्मेंस प्रस्तुत किया है कि वुमन कितनी आगे बढ़ चुकी है कि आज वो घर में घूंघट की महिला नहीं है। आज वो क्रिकेट भी खेलती है, प्लेन भी उड़ाती है और राजकारण में भी जाती है। इसके लिए हमने उनके लिए एक छोटा सा म्यूजिकल हाउसी का प्रोग्राम और सांस्कृतिक प्रोग्राम का आयोजन किया है। और हर वर्ष निर्मल ममता चैरिटेबल इसी तरह से वुमेन्स के लिए काम करता है और हम हमेशा उनके लिए एग्जीबिशन भी लगाते हैं और उनको हमेशा सशक्त करने का हम काम करते हैं।